નમસ્તે, હું ડૉક્ટર અનિતા પરમાર સરકારી માધ્યમિક શાળા ભીડિયામાંથી આવું છું. ઝોન કક્ષાએ મારો ઇનોવેશનનું શીર્ષક છે ભારતીય સંસ્કૃતિ અને કલા વૈભવ દ્વારા વિદ્યાર્થી મનનું ખેડવું. એટલે એની અંદર મેં પહેલાં તો વિદ્યાર્થીઓને છે એ નકશા નિદર્શન કરાવ્યું, જેથી કરીને વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ ભારતના રેખાંકિત નકશાની અંદર કયું રાજ્ય કયા આવેલું છે. એ પછી મેં એને નકશાઓ કરાવ્યા અને એ પછી અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના નામ યાદ કરાવ્યા અને એના પછી અલગ અલગ રાજ્યોની વેશભૂષા છે એ અમે તૈયાર કરી. વિદ્યાર્થીઓ દ્વારા છે એ અલગ અલગ પ્રકારની, આ તમે જોઈ શકો છો કે આ બધી જ વેશભૂષાઓ છે એ અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે. ત્યાર પછી તો વિદ્યાર્થીઓને દરેક રાજ્યના એવા વ્યવહારિક શબ્દો અને વ્યવહારિક વાક્યો તૈયાર કરાવ્યા કે જે વાક્યો દ્વારા છે એને ખ્યાલ આવે કે અન્ય રાજ્યોની અંદર આવી રીતે છે, એ કોઈનું સ્વાગત કરવું હોય તો આવી રીતે બોલે છે, વ્યવહારિક આ શબ્દો છે, એવો બધો ખ્યાલ આવ્યો. એટલે બધા જ વિદ્યાર્થીઓએ છે એ રોલ પ્લે કર્યા. જેમ કે હિમાચલ પ્રદેશની વિદ્યાર્થીની હોય, હિમાચલ પ્રદેશની વાક્યો બધા શીખી વ્યવહારિક, અને એણે એ જ પોશાકની અંદર એનો રોલ પ્લે કર્યો. તો આવી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો આ બધાની એવી રીતના છે એ ભાષા છે એ એમને શીખવા મળી. ત્યાર પછી તો કે અલગ અલગ રાજ્યોની અંદર એટલી બધી નૃત્યોની પણ વિવિધતાઓ છે. ધારો કે મધ્યપ્રદેશ છે તો એનો મટકી નૃત્ય છે એ ખૂબ પ્રસિદ્ધ છે, જે લોકનૃત્ય છે. તો પછી તમિલનાડુની અંદર શાસ્ત્રીય નૃત્યની અંદર જોઈએ તો આપણે ભરતનાટ્યમ છે. તો આવી રીતે અલગ અલગ રાજ્યોની અંદર કયા કયા નૃત્યો આવેલા છે એ બધા જ નૃત્યો છે એ વિદ્યાર્થીઓ દ્વારા છે એ કરવામાં આવ્યા, જેથી કરીને બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારના અલગ અલગ રાજ્યોના નૃત્યો છે. ત્યાર પછી તો કે આવી રીતે ચાર્ટ બનાવવામાં આવ્યા કે જે ચાર્ટની અંદર છે એ રાજ્યોની પાયાની માહિતીઓ છે એ વિદ્યાર્થીઓ છે એ જુએ અને શીખે. એટલે એ માટે થઈ અને દરેક વિદ્યાર્થીઓને છે એ અલગ અલગ રાજ્યની વહેંચણી કરવામાં આવી. અને પછી એ વિદ્યાર્થીઓએ પોતે મહત્ત્વની પાયાની બાબતો છે, ધારો કે આ જે છે એ ઉત્તરાખંડનું છે તો ઉત્તરાખંડનું પ્રાણી પ્રસિદ્ધ કયું છે, કયું ફૂલ પ્રસિદ્ધ છે, ફળ કયું પ્રસિદ્ધ છે, તો એવી રીતે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. પછી પ્રાર્થના સભાની અંદર છે એ રોજે એક રાજ્ય છે એ વિદ્યાર્થી છે એ પ્રાર્થના સભાની અંદર એને રજૂ કરે અને પછી આ છે એ ક્લાસની અંદર લગાડી દેવાનું, જેથી કરીને વિદ્યાર્થીને ખ્યાલ આવે. ત્યાર પછી તો કે આ જે રાજ્ય છે એનો પ્રોજેક્ટ છે એ તૈયાર કરવામાં આવ્યો. જે પ્રોજેક્ટની અંદર છે ધારો કે દરેક વિદ્યાર્થીને અલગ અલગ રાજ્ય આપવામાં આવ્યા. ધારો કે આ મિઝોરમ છે તો વિદ્યાર્થી છે આના વિશેની માહિતી, ફોટોગ્રાફ્સ, આવી બધી વસ્તુ કલેક્ટ કરી અને એણે આવી રીતના પ્રોજેક્ટ તૈયાર કર્યા. આ પ્રોજેક્ટની અંદર છે એ એની પહેરવેશ કેવો છે, એની વેશભૂષા કેવી છે, ફોટા સાથે ખૂબ સુંદર રીતે છે એ લખાણ કરવામાં આવ્યું છે. આ સિવાય તો કે એનું નૃત્ય કયું છે, કેવું છે, એ નૃત્યોના નામ અને એની માહિતી, એના પ્રસિદ્ધ સ્થળો છે એની માહિતી. એ સિવાય નકશાઓ કે ભાઈ એ રાજ્ય છે એનો નકશો કેવો છે, એની અંદર કયા કયા જિલ્લા આવેલા છે, એ બાબત પણ છે એ વિદ્યાર્થીઓએ અહીંયા આલેખી છે. ત્યાર પછી ત્યાંની વાનગીઓ કઈ કઈ છે, પ્રસિદ્ધ છે, એ સિવાય એની વિશેષ બાબતો કઈ કઈ છે એ પણ એણે પ્રશ્ન સ્વરૂપે આમાં લખી છે. તો આવી રીતે એક જ રાજ્ય નહીં પણ દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો છે એની માહિતી છે આમાં ભરી. એ સિવાય એ વિદ્યાર્થીએ જેણે જે રાજ્ય વિશે લખ્યું છે એણે એ પ્રેઝન્ટ છે ક્લાસની અંદર કર્યું, જેથી અંદર જેને કારણે એની અંદર છે વકૃત્વ કલા અને એનો સ્ટેજ ફિયર પણ દૂર થાય અને અન્ય વિદ્યાર્થીઓને પણ આ રાજ્યોની વિશેષ માહિતી મળી રહે. એ સિવાય છે એ વાનગી પ્રદર્શન કે જેની અંદર કે ભાઈ આપણે રોજિંદા જીવનની અંદર છે ઘણી વખત અલગ અલગ વાનગીઓ ખાતા હોય તો કયા કયા રાજ્યની છે, તો એ રાજ્ય છે એની વાનગીઓ પણ છે એ રજૂ કરવામાં આવી. ધારો કે લસ્સી છે તો એ પંજાબની છે. ત્યાર પછી તો કે મેંદુવડા છે એ દક્ષિણ ભારતના છે, ઢોસા છે તમિલનાડુના છે. તો આવી રીતના અલગ અલગ પ્રકારની વાનગીઓ, કચેરી છે તો એ મારવાડની છે. તો એને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે આ રાજ્યમાં રહીએ છીએ પણ આપણે અલગ અલગ રાજ્યોના કેવી રીતે બધું ખાનપાન અપનાવ્યું છે. તો આવી રીતના છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ રાજ્યોને જાણવા માટે, ભૂગોળને જાણવા માટે, જે સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ મહત્ત્વનું છે એને જાણવા માટેની મેં આ પ્રવૃત્તિ કરી. એ સિવાય તો કે ભાઈ આના કારણે શું થશે તો કે વિદ્યાર્થી જ્યારે ધોરણ 10માં આવશે ત્યારે એ બધા રાજ્યો વિશે, એના ભૂગોળ વિશે, એની સંસ્કૃતિ કલા વિશે જાણશે તો એને બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી થશે. અને સાથે સાથે આજે ભવિષ્યની અંદર એ આગળ વધશે તો એને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ બધી જ માહિતી ખૂબ ઉપયોગ થશે.
એ સિવાય તો કે આજના સમયની અંદર આપણને બધાને ખ્યાલ છે કે ભારતની અંદર ઘણા બધા એવી સમસ્યાઓ છે, પડકારો છે કે જે ભારતે દૂર કરવાના છે. તો એમાંનો એક પ્રાંતવાદ છે. તો અલગ અલગ પ્રાંત છે એને જો વિદ્યાર્થી સમજશે, જાણશે, એની સંસ્કૃતિને જાણશે તો એ એના પ્રત્યે આદરનો ભાવ એને જન્મશે, જેથી કરીને છે એને સમજાશે કે રાજ્ય ભલે અલગ અલગ હોય, ભાષા અલગ છે, સંસ્કૃતિ અલગ છે, પણ અંતે એ આપણા ભારતીય છે અને આપણા ભાઈઓ છે, બહેનો છે. એટલે આવી રીતના આ સમજ છે એની અંદર કેળવાશે. આ સિવાય જોઈએ આપણે તો અલગ અલગ જે ભાષા છે એનું જ્ઞાન પણ એને પાયાનું મળી રહેશે. કદાચ વિદ્યાર્થી આઉટ સ્ટેટ કોઈ પણ સ્ટડી માટે જશે તો ત્યારે પણ એને જો આ બધું જાણેલું, જોયેલું, શીખેલું હશે તો ત્યાં પણ એને વધારે સાનુકૂળ રહેશે. અને આ સિવાય આપણે જોઈએ તો આજના સમયની અંદર પ્રવાસન છે એ પણ વધી ગયું છે. તો લોકો આઉટ સ્ટેટમાં જાય તો એને જો આ જાણકારી હશે વિદ્યાર્થીને તો એ ત્યાં પણ સારી રીતે એવું છે એ ફરી શકશે. અને આવી રીતના એક મેં ગીત પણ 2-3 ગીતો પણ બનાવ્યા છે કે જે વિદ્યાર્થીઓ ગાય તો એને ગાયન કલાની સાથે સાથે એને એક ભાવ જાગે કે અમે ભલે અલગ અલગ હોય છતાંય અમે એક જ દેશના વાસી છીએ, ભારત માના સંતાન છીએ. ધારો કે અલગ અલગ ભાષાઓ અમારી, અલગ અલગ ઓળખાણ છે, રંગ રંગના ફૂલ છતાંય એક ડાળના બાળ છે. તો આવી લાંબી જે એક કવિતા છે અને આવી રીતના એમાં અલગ અલગ બાબતો, બધી વિશેષતાઓ રાજ્યની છે છતાંય અંતે અમે ભારતના સંતાન છે આ બાબત એને સમજાય એ માટેનું એ આ કાવ્યગાન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આવી રીતના વિદ્યાર્થીઓને છે એ પ્રાદેશિક એકતા દ્વારા ભારતીય અખંડિતતા કઈ રીતે રહે એ બાબત છે એ આ નવતર પ્રયોગ દ્વારા એ સમજાવવામાં આવી છે. કારણ કે ભારતને જાણશું તો ભારતને માનશું, અને ભારતને માનશું તો ભારતના બનશું, અને ભારતના બનશું તો ભારતને બનાવશું. એટલા માટે જ કીધું છે કે ભારત કો જાનો, ભારત કો માનો, ભારત કે બનો ઓર ભારત કો બનાવો. આભાર.